આ તરફ સરકારે વિકાસને વેગ આપવા માટે રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકાઓ તો બનાવી છે। માનવામાં એવું આવે છે કે નગરપાલિકા કરતાં મહાનગરપાલિકા પાસે વધારે પાવર હોય છે। હાલ તો આ નવી મહાનગરપાલિકાઓમાં કલેક્ટરોને વહીવટદાર તરીકે જવાબદારી સોંપાઈ છે। જો કે આ નવી મનપાના નાગરિકો સાચેમાં વિકાસ થશે કે નહીં તેને લઈને મૂંઝવણમાં છે। પણ નાગરિકોમાં ટેક્સનો બોજ વધવાની ચિંતા જરૂરથી છે, કારણ કે આજે જે નગરપાલિકામાં લોકો રહે છે એ તો ફીલ કરે છે, મહેસૂસ કરે છે કે સુવિધાઓ તો ગામડા જેવી મળે છે। હવે મહાનગરપાલિકા થશે તો શું એમનું ખરેખર જીવન બદલાશે કે કેમ? સરકારે જેવી રીતે એક નવો જિલ્લો બનાવ્યો છે એવી જ રીતે 9 મહાનગરપાલિકા પણ બનાવી છે, જેનાથી હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે। જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે। સરકારે વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરને તેનો કાર્યભાર સોંપ્યો છે। મોરબીમાં સ્વપ્નિલ ખરેને, આણંદમાં મિલિન બાપનાને, નડિયાદમાં મિરાંત પરીખને, વાપીમાં યોગેશ ચૌધરીને, મહેસાણામાં રવિન્દ્ર ખતાલેને, સુરેન્દ્રનગરમાં ગુણવંત સોલંકીને, નવસારીમાં દેવ ચૌધરીને, પોરબંદર એચ.જે. પ્રજાપતિને અને ગાંધીધામમાં મિતેશ પંડ્યાની વહીવટદાર તરીકે નિમણૂક કરી છે। આ મહાનગરપાલિકાઓમાં નવી બોડી રચાય ત્યાં સુધી કલેક્ટર વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે। કમિશનર ઉપરાંત કલેક્ટરો વહીવટદાર તરીકે કામ કરશે, જેઓ કોર્પોરેશનની દૈનિક કામગીરી પર દેખરેખ રાખશે। હાલમાં જ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી ગાંધીધામની મહિલાઓ આશા સેવી રહી છે કે મહાનગરપાલિકા બનવાથી તેમને સુવિધાઓમાં વધારો મળશે। ગાંધીધામને કચ્છને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેનાથી હવે ગ્રાન્ટની વધારો થશે તો આપણે રોજબરોજના જીવનમાં જે પ્રોબ્લેમ્સ અનુભવતા હતા, જેમ કે ગટર છે, સફાઈ છે, એનાથી આપણે ખૂબ જ પરેશાન હતા। તો હવે એક એવું સપનું આપણને સાચું થતું જોવા મળે છે કે આપણા પ્રોબ્લેમનો તુરંત સોલ્યુશન આવશે। આપણો ગામ વિકસિત થવાનું છે, વિકસિત તો હતું જ પણ હજી પણ એનું લેવલ, એક વિકાસ થવાનું લેવલ વધશે। ગટરની પ્રોબ્લેમો છે, સફાઈની પ્રોબ્લેમો છે, એજ્યુકેશનની પ્રોબ્લેમો છે, એ બધી પ્રોબ્લેમો આપણી સોલ્વ થવાની છે, સોલ્વ થઈ રહી હતી પણ હવે મહાનગરપાલિકા બનવાથી એ બહુ ફાસ્ટ લેવલ ઉપર સોલ્વ થશે। આપણે બધા બહુ જલ્દી ડેવલપ થશું, બહુ જલ્દી ગ્રોથ આપણો થવાનો છે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે એમની અમને ખૂબ જ ખુશી છે, પણ જે અમારી સમસ્યા છે જેમ કે રસ્તાની, પાણીની, એ પણ જલ્દીથી જલ્દી ઉકેલાય એવી આશા છે અમને। ખેડાની નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા 5 ગામોએ વિરોધ નોંધાવ્યો છે। કમળા, મંજીપુરા, યોગીનગર, ડભાણ, ફતેપુરાના સરપંચે કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર આપ્યું છે। સરપંચ કહી રહ્યા છે કે હવે ગ્રામ લોકોને નાના કામ માટે શહેરમાં ધક્કા ખાવા પડશે। શરૂઆત થઈ ગઈ છે, આજથી શરૂઆત થઈ ગઈ છે મુશ્કેલો। ઘણા બધા લોકો, અમારા ગામની પ્રજા, આ લોકો કામ માટે આવેલા પરત જાય છે। ત્યારે અમે સરપંચ હતા તો અમે સીધી માહિતી આપતા હતા, અમે એમના ઘરે જઈને બધાના કામ કરી આલતા હતા, અને હવે પછી આ લોકોનું કામ આપણે સમયસર થઈ શકશે નહીં। હવે કમળા સાથે બીજા અન્ય ગામો દ્વારા નગરપાલિકામાં સમાવેશ ન થવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું માંગ છે ખાસ અને શા માટે આ પ્રકારનો વિરોધ કરાયો? નડિયાદ નગરપાલિકામાં જે કમળા, મંજીપુરા, બિલોદરા, ફતેપુરા, યોગીનગર અને દબાણ ગ્રામ પંચાયત દ્વારા વિરોધ દર્શાવવામાં આવે છે। પાલિકા અને નડિયાદની અંદર જો સુવિધા નહીં આલી શકતી પૂરી, તો એ અમારા ગામડામાં શું આલી શકવાની? એટલે અમારા જે પંચાયત હતી એ બરાબર હતી, એટલે પંચાયતથી જ ચાલુ છે। આ બાજુ મહેસાણાના નાગરિકોમાં કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી રહ્યા છે। મહેસાણા વાસીઓએ પ્રાથમિક સુવિધા મળશે એની ખુશી વ્યક્ત કરી છે, તો ગૌચર ખતમ થશે અને ટેક્સ વધારે ભરવો પડશે એનો ગમ પણ તેમને છે। આમ જોઈએ તો મહેસાણાની જનતા માટે ખુશીનો માહોલ છે, પણ આમ જોઈએ તો નુકસાન પણ છે। તો જો મહાનગરણ હતું તો અમુક ગામડાની અંદર જે ગૌચર જમીન હતી તે પંચાયતના હસ્તક હતી અને એ મિલકત આ લોકોએ સાચવીને રાખી હતી, પણ હવે મહાનગરપાલિકાના હસ્તક થઈ જશે એટલે ખૂબ મોટું નુકસાન થશે। અને બીજો પ્રશ્ન એ હતો કે જે ગામડાના જે લોકો છે એ લોકોને જે ટેક્સ ભરવાનો આવશે, તો સૌથી પહેલાં આમ જનતાનું સજેશન છે કે જ્યાં સુધી ગામડાના લોકોને પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સનું વળતર વધારવામાં ન આવે। રખડતા ઢોરને લઈને કે ગંદકીને લઈને
કે આરોગ્યને લઈને, શિક્ષણને લઈને આમાં જોવા જઈએ તો ઘણું બધું હજુ પ્રશ્નો ઊભા જ હતા. અને હવે મહાનગરપાલિકા બને છે તો અમે આશા રાખીએ છીએ કે કદાચ સરકાર મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે તો આ બધા પ્રશ્નો વિશે પણ એમને સારું એવું વિચાર્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાગરિકો આશા રાખી રહ્યા છે રોજગારીની નવી તકો ઊભી થાય અને વિકાસના કામ ઝડપી બને. દબાણો આ છે તે છે, ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે એવી આશા રાખીએ છીએ. ભોગાવો નદી શુદ્ધ થાય, લોકોને ફરવાલાયક સ્થળો ડેવલપ થાય એવી આશા રાખીએ છીએ. સાથે સાથે લોકોને સુવિધા, મને એવું લાગે સુવિધા મળવાની જગ્યાએ ટેક્સનું ભારણ વધશે, કારણ કે ઘણી પ્રકારના ટેક્સો નવા લોકોને સુવિધા તો મળવાની રહે પણ સામે લોકોને ભારણ વધશે એવું મારું માનવું. નવા ઔદ્યોગિક એકમો છે એને વેગ મળશે અને નવા ઔદ્યોગિક એકમો સુરેન્દ્રનગરમાં આવવાથી બેરોજગારી ઘટશે. અહીંયા જે માળખાકીય સુવિધાઓ છે, પ્રથમ પ્રાથમિક સુવિધાઓ, લોકોને પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટો છે એ પણ વધારે મળશે અને પ્રાથમિક સુવિધાઓ. સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે અહીંના નાગરિકો પણ આશા રાખી રહ્યા છે કે મહાનગરપાલિકા બનવાથી હવે તેમને સારી સુવિધાઓ મળશે. મોરબીવાસી તરીકે એમ કહીએ કે પહેલાં તો રસ્તા સારા કરવા પડે સાહેબ, બરાબર, અને બગીચા કંઈક બનાવો. મોરબી સિટી આમ અમદાવાદ જેવું થવું જોઈએ, બરાબર. નગરપાલિકા બને છે, મહાનગરપાલિકા એ સારી બાબત છે અને આપણે વધાવી છીએ, પણ જે અત્યાર સુધી સુવિધા નથી મળી નગરપાલિકામાં એ હવે મળશે પ્રજાને. જે અત્યારે પૈસા ટેક્સ ભરી અને અગવડતા ભોગવી છે પ્રજાએ એ આગામી સમયમાં મળશે ખરી એવી ખાતરી આપશે ખરી મહાનગરપાલિકામાંથી કોઈ. પહેલાં મોરબી જિલ્લો જાહેર કરેલ છે આપને, તો હજી જિલ્લા નામની સુવિધા મોરબીમાં એક પણ જગ્યાએ આવેલ નથી એવું મને લાગી રહ્યું છે. નથી બાગ બગીચા હારા, જે સરદાર બાગ કહીએ છીએ તો સરદાર બાગ કેવા પૂરતો જ બાગ રહ્યો છે, અહીંયા કંઈ પણ પ્રકારની સુવિધા નથી. તો હવે મહાનગરપાલિકા થઈ અને એવી નવી સુવિધા વગરને આપણે વંચિત રાખે એવું નથી કરવાનું. આપણે થોડીક અમને અમારો હક મળી રહે એવું આ સરકાર વિચારણા કરે એવી અમે આપણી અપેક્ષા છે. વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાના નિર્ણયને અહીંના લોકો ઘણી બધી આશા સાથે જોઈ રહ્યા છે. તો કેટલાક લોકો આરોપ મૂકી રહ્યા છે કે વાપી નગરપાલિકા સુવિધા તો આપી શકતી નથી, તો મહાનગરપાલિકા ક્યાંથી આપી શકશે? ભ્રષ્ટાચાર જે થતો હતો વાપી નગરપાલિકામાં એ ટોટલી બંધ થવા જોઈએ ને સાફ સુથરું શાસન ચાલવા જોઈએ. સ્ટેટ લેવલે નિર્ણયો લેવાતા હોવાથી કેટલાક એવા નિર્ણયો છે કે જે વાપી નગરપાલિકામાં ત્વરિત અમલમાં મૂકી શકાતા નહીં હતા, તો હવે મને લાગે છે કે કમિશનર શ્રી ડાયરેક્ટ નિર્ણય લઈ શકે છે એવી સત્તા એમની પાસે હોય છે, તો એ નિર્ણયો લેવાશે અને આજુબાજુના જે ગામને જોડ્યા છે વાપીને, અને વાપીનો ખૂબ બહોળો વિકાસ, પોળો વિકાસ થશે. વાપીમાં વિકાસ બી થાય છે પણ થોડો બહુ આંધળો થાય છે. વાપીમાં અમારા ચલા વિસ્તારમાં તો સોસાયટીઓમાં પાણીના ટેન્કર આવે છે અને ટેન્કરથી લોકોના ઘરે પાણી પહોંચે છે. નગરપાલિકા લોકોને ઘર પાણી પહોંચાડવામાં અસફળ છે અને છતાં આ લોકો જે ટેક્સ વધારો કર્યો હતો, હવે મહાનગરપાલિકા બનશે તો વધારે ટેક્સ આપશે, તો આ લોકો 24 કલાક પાણી આપવાના છે. આ નવી મહાનગરપાલિકામાં મોટા ભાગના નાગરિકો આશા સેવી રહ્યા છે કે જે વિકાસના કામ નગરપાલિકામાં નહોતા થતા એ હવે મહાનગરપાલિકામાં થશે. પણ આ સાથે લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે વિકાસના કામો થશે એની કોઈ ગેરંટી નથી, પણ હા, ટેક્સનું ભારણ જરૂર વધશે. નવી મહાનગરપાલિકાને લઈને લોકો અત્યારે મૂંઝવણમાં પણ જોવા મળી રહ્યા છે અને ખુશ પણ જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.